હા સીતારામ. જય સિયારામ ભાઈ. આ કઉ છું કે આ તમે ફાકીમાં બધી વસ્તુ આ લખી છે ઇન્સ્ટાગ્રામ માં, ઈ અમે એકવાર તો મંગાવી લીધી, પણ હવે અમારે થોડીક ટ્રાય પૂરતી ઘરે બનાવી હોય તો તમે આ બધી વસ્તુ શેકવાની કે હા ડાયરેક્ટ મિક્સ જ કરવાનો પાવડર? શેકવાની હો બધી. બધી શેકવાની? હા અને ખાંડવાની. મિક્સર ખાંડ? નો દળતા. અચ્છા, ખાંડવાની. મિક્સર માં દળશો ને તો એનું રિઝલ્ટ નહીં મળે. અચ્છા ઓકે. ના ના અમે પીએ છીએ એટલે એક મહિનામાં કેટલો એકાદ કિલો જેટલો ફરક છે. મેં 1 મહિના પહેલા મંગાવી હતી. બરોબર આ બરોબર. 1 તારીખે મહિનો થશે એટલે હવે પાછો 1 તારીખે હું તમને ફોન કરીશ કે કેટલો ફરક પડ્યો. અમે લખેલું છે બધું, પાકું. હો ને? હા અત્યારે તમે 1 મહિનો પીધી, કેટલા કિલો ઘટ્યું? 1 કિલો ઘટ્યું. હા બરોબર. બીજું કઈ ફેરફાર? હે શું? બીજા શરીરમાં કઈ ફેરફાર એમ? ના બીજા કાઈ નહીં. ગેસ એસિડિટી એવું કઈ થતું હતું પેલા? હા એટલે ઈ બધું બંધ થઈ ગયું. હે? હા એટલે ગેસ એસિડિટી ને એવું બધું થઈ ગયું ને બંધ? હા ઈ બધું તો બંધ થઈ ગયું, હા કારણ કે મને તો એસિડિટી નો પ્રોબ્લેમ જ હતો. હા ઈ અત્યારે છે કે અત્યારે વયો ગયો હવે હાવ? ના અત્યારે નથી હો. બરોબર બરોબર. અને આખું મેટાબોલિઝમ છે ને આખું સરસ થઈ ગયું. જરાય ખાવા પીવાનું આમ ઓલું ન થાય, એમ અપચો કે એવું કઈ ન થાય પેટમાં. બરોબર બરોબર. એ ટાઈમ પીછી જમીને, એટલે જઈમાં પેલા નથી પીવાની ને આ. સવારમાં ઉઠીને નૈના કોઠે પીવાની છે અને રાત્રે જમીન પીવાની છે. અચ્છા અમે તો 2 ટાઈમ જમીને જ પી છે બપોરે. તોય ચાલે, આ કઈ નુકસાન કરવાનું નથી. 3 ટાઈમ પીવો તોય નડે નહીં, સમજાણું? અચ્છા ઓકે. અરે મેં તમને ફાકી મંગાવી, તમે ખબર છે ભક્તિનગર આપી આવ્યા હતા? હા હા બસ ઈ મારો ભાઈ જ લઈ ગયો તો. અમે તો જામનગર રહી છીએ પણ ઈ લોકો રાજકોટ રહે છે ને, તો ઈ લઈ ગયો તો તમારી પાસેથી. બરોબર બરોબર. એટલે પછી મેં કીધું કે મેં પછી તમને ફોન કર્યો તો તમે ઉપાડ્યો નહીં. મેં કીધું ફાકી લેવાની કઈ રીતે છે. કઈ વાંધો નહીં. આજ મારો WhatsApp નંબર છે, અત્યારે મને હાય મોકલો ને એટલે હું તમને મોકલી દઉં કેવી રીતે પીવાની. હા હા ભલે, હાલો મોકલી. અને અમે છે ને કાયમી આવી જ રીતે 1 મહિનો થાય ને એટલે વળી પાછું હું તમને રિઝલ્ટ કહીશ. અમે ઓકે લખેલું જ છે તારીખ અને વજન ને બધું, એટલે ઓકે શું ઓકે. તમને રિઝલ્ટ મળે ને એમ. હા હા પાકું, હાલો. હા હા ભલે, હાલો. રાજકોટ આવશું ને તો અમે આવશું રૂબરૂ. ચોક્કસ. હું તમને મને WhatsApp માં મોકલો ને એટલે હું તમને હે ને એડ્રેસ મારું મોકલી દઉં. હા હા પાકું, હાલો.